સૌ પ્રથમ તો સૌ મિત્રોને જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? મજામાં? વાવણી થઈ ગઈ છે, સારી એવી ઉગાવો પણ સારા એવા આવે છે। અમુક ખેડૂત ભાઈઓને બિયારણ બફાઈ ગયા છે। હવે બિયારણનો ફોલ્ટ છે કે શું છે એ કાંઈ ખબર નથી પડતી, પારવું પડી ગયું છે એવા સોશિયલ મીડિયામાં ફોટા આવે છે। હવે આપણે વરસાદની વાત કરીએ। જો કે આપણે બહુ અગાઉ વાત કરેલી જ છે જ્યારે આ રાઉન્ડ ચાલુ નહોતો થયો ત્યારે, કે 15 જૂનથી 4-5 જુલાઈ સુધી વરસાદ યથાવત ચાલુ રહેશે અને ચાલુ પણ છે અલગ અલગ વિસ્તારમાં। પણ ખાસ હવે આપણે એ જોવાનું છે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તાર થરાદ ને એ બાજુ ઓછો વરસાદ છે। હવે આ લોકો જે વિસ્તાર ઓછા વરસાદ છે ત્યાં આપણા ખેડૂત મિત્રોને અત્યારે આજની તારીખમાં ચિંતા વધી ગઈ છે, કારણ કે તડકો અને પવન ફૂંકાય છે, નોર્મલ તડકો અને પવન જોર ફૂંકાય છે। અને આપણે ગયા વિડીયોમાં પણ અપડેટ આપી હતી, પણ તેમ છતાં આજે મિત્રોના મેસેજને આવે છે। હું અત્યારે કામ કરું છું ખેતીનું, પછી આ મેસેજને ફોન આવે તો કે અમિતભાઈ એક વિડીયો બનાવો, તો હું ચાલો બનાવી નાખીએ, બીજું શું, ઓયડીમાં બેસીને પવન શાંત છે, વાતાવરણ ઓયડીમાં હોય એટલે અવાજ ના આવે। બારે તો આપણે વિડીયો બનાવ્યો તો અવાજ આવતા, કોમેન્ટ આવતી અમિતભાઈ પવનનો અવાજ આવે છે। ને આપણે ખેડૂત છીએ, સાથે વેધર એનાલિસિસનો અભ્યાસ કરીએ છીએ મોબાઈલમાં, એટલે આપણે ગમે એવા વ્યસ હોય તો વિડીયો બનાવી નાખીએ। આપણે એવું નહીં કે એડિટિંગ કરવાનો વિડીયો અને સારી જગ્યાએ રહેવાનો, દાઢી સીવડાવવાની। હવે મેન વાત કરવાની છે આપણે વરસાદની, કે વરસાદ જે વિસ્તારમાં આપણે પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છમાં ખાસ રાપર આસપાસના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના થરાદ આસપાસના વિસ્તારો, એ વિસ્તારોમાં ખેડૂત ભાઈઓને ચિંતા વધી છે। તો ખેડૂત ભાઈઓ ચિંતા કરવાની જરૂર નથી। વરસાદ 26-27 તારીખેથી જોરદારનો ચાલુ થઈ જશે અને 28, 29 અને 30 જૂન સુધીમાં જે વરસાદ ઓછો છે એ વિસ્તારની વાત કરું તો તેમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે। 4 ઇંચથી માંડીને 10-15 ઇંચ સુધીના આંકડા આવશે કચ્છ વિસ્તાર અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ખાસ ઉત્તર ગુજરાતના થરાદ વિસ્તાર બાજુ 2 ઇંચથી 5, 10, 15, 20 ઇંચ સુધીના વરસાદના આંકડા આવશે। અને આવનારો રાઉન્ડ પણ સાર્વત્રિક જ છે, નો ટેન્શન ઓલ ખેડૂત મિત્રો। અને જે વિસ્તારમાં સતત વરસાદ ચાલુ જ રહ્યો છે એ વિસ્તારના ખેડૂત મિત્રોને હજી વાવણી લાયક વરસાદ તો થઈ ગયો છે, પણ વાવેતર થવા નથી દેતો વરસાદ। તો જે વિસ્તારમાં વરસાદ ઓછા છે એ વિસ્તારવાળા ખેડૂત ભાઈઓ, તમે વિચારો તો ખરા, એ બાજુ જ્યાં વધારે વરસાદ છે ત્યાં હજી વાવણી નથી થવા દેતો વરસાદ, જમીન નથી સુકાતી, રોજે રોજ રેડા ઝાપટા, હળવો મધ્યમ તો થોડોક વધારે વરસાદ પડી જાય છે। તો આપણે થોડુંક સારું છે, વાવણી તો થઈ ગઈ, હવે ભલે વરસાદ આવે। અને બીજી વાત વરાપની કરીએ તો વરાપ 7 જુલાઈ પછી કદાચ વરાપ આવી જાય એવું દેખાય છે। તેમ છતાં આપણે થોડાક દિવસ પછી ફરીથી સોશિયલ મીડિયામાં વિડીયો દ્વારા જાહેર કરશું, માહિતી આપશું કે હવે વરાપ 7 જુલાઈની આસપાસથી જે આપણે દેખાય છે વિવિધ મોડલોના અભ્યાસ મુજબ, તો વરાપ પણ નજીક જ છે। પછી 4-5 જુલાઈ પછી આશંકી વરાપ જોવા મળશે એવું હાલ દેખાઈ રહ્યું છે। તેમ છતાં આ તો ભાઈ ચોમાસું છે, કંઈ સિસ્ટમ બની જાય અને ટ્રફ લંબાઈ અને અપર એર સર્ક્યુલેશન બની જતું હોય તો વાત અલગ છે, પણ તેમ છતાં કાંઈ હશે આપણે એવું આગતરું તો તમારા સમક્ષ રજૂ જરૂર કરશું। પણ અંદાજ એવો છે કે 5-7 જુલાઈ પછી વરાપ નીકળી જાય તેની પહેલાં આ વરસાદનો રાઉન્ડ જોરદાર આવવાનો છે, એ મોડલો બધું દર્શાવે છે। બાકી તો જે આ સૌરાષ્ટ્ર અને કચ્છના જે બાલાસર ને એવા ગામના નામ છે, રાપર ને એવું કંઈ આપ્યું છે એક મિત્રએ,
અને ઉત્તર ગુજરાતના થરાદ ને એ બાજુના અમુક ગામડાના નામ આપ્યા છે, ત્યાં વરસાદ ઓછો છે. જોકે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તો ખાસ દ્વારકા ને કલ્યાણપુર વિસ્તારમાં બહુ ઓછો વરસાદ છે. વાવણી લાયક વરસાદ થઈ ગયો છે, પણ ઉપર એટલો વરસાદ થયો નથી. તો એમના માટે સારા સંકેત, સારા સમાચાર છે આ કે આવતી 26-27 જૂનથી વરસાદનો રાઉન્ડ ચાલુ થાય છે અને સારામાં સારો રાઉન્ડ આવી જશે. નો ટેન્શન, ત્યાં સુધી ખેતી કામ કરો, આડાઅવળા કાંઈ કામ હોય કરો, વરસાદ ચાલુ થઈ જશે. ભલે આજે પવન નીકળી ગયો છે, નોર્મલ તડકો છે, ટેન્શન લેવાની જરૂર નથી. અશોક સર આપણે એમ જ કહીએ છીએ કે તડકો નીકળે એટલે માનો નવો માલ લેવા જાય છે, નવો માલની તૈયારી. બસ એ રીતે નવો માલ આવવાનો છે. જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ સૌ મિત્રોને.